નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું 30 એવા અમેઝિંગ પ્રશ્નો જે તમે ક્યારેય નહીં જાણ્યા હોય. તો ચાલો જાણીએ એવા અમેઝિંગ પ્રશ્નો. એક પ્રશ્ન, ભવિષ્યનું ઈંધણ બળતણ કયું છે? તો હાઇડ્રોજન. 2 નંબર, ગેસોલ કોનું મિશ્રણ છે? પેટ્રોલ અને આલ્કોહોલનું. ગેસોલ એ પેટ્રોલનું અને આલ્કોહોલનું મિશ્રણ છે. 3 નંબર, કોલસાની હવાની હાજરીમાં બાળવાથી શું મળે છે? શું તમને ખબર છે? તો આનો રાઈટ આન્સર છે કોક. 4 નંબર, પ્રકાશ વર્ષ કઈ ભૌતિક રાશિનું માપન છે? તો દૂરીનું. 5 નંબર, પાસ્કલ એ કઈ ભૌતિક રાશિનું માપક છે? આનો રાઈટ આન્સર છે દૂરીનું. 6 નંબર, કાર્યનું માપક કયું છે? જૂલ. જૂલ એ કાર્યનું માપક છે. 7 નંબર, સફેદ શ્વેત શહેર કહેવાતા દેશ કયો છે? આન્સર બેલગ્રેડ, યુગોસ્લાવિયા. 8 નંબર, ડૉક્ટર વિધાનચંદ્ર રાયનો જન્મદિવસ કયો છે? 1 જુલાઈ. ડૉક્ટર વિદ્યાચંદ્રનો જન્મ ક્યારે થયો હતો? તો 1 જુલાઈ. 9 નંબર, વિશ્વ જનસંખ્યા દિવસ કયો છે? તો 11 જુલાઈએ. 11 જુલાઈએ આપણે વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે ઉજવીએ છીએ. શું તમે આ પહેલાં જાણતા હતા? કોમેન્ટ કરી જણાવજો. 10 નંબર, કારગિલ સ્મૃતિ દિવસ કયો છે? 26 જુલાઈ. કારગિલની સ્મૃતિ માટેનો દિવસ છે 26 જુલાઈ. 11, વિશ્વ સ્તનપાન દિવસ કયો છે? વિશ્વ સ્તનપાન દિવસ. આનો રાઈટ આન્સર છે 1 ઓગસ્ટ. 1 ઓગસ્ટના દિવસે વિશ્વ સ્તનપાન દિવસ ઉજવાય છે. 12 નંબર, વિશ્વ યુવા દિવસ કયો છે? 12 ઓગસ્ટ. સ્વામી વિવેકાનંદની યાદમાં પણ ઉજવવામાં આવે છે વિશ્વ યુવા દિવસ. 13 નંબર, સ્વતંત્ર દિવસ કયો છે? 15મી ઓગસ્ટ, જે આ મહિનામાં આવશે. ઓગસ્ટ મહિનામાં. ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તો 15મી ઓગસ્ટને સ્વતંત્ર દિવસ કહે છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયું હતું. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતું અને દેશ સ્વતંત્ર બન્યું હતું. મહાત્મા ગાંધી અને દેશના અનેક ક્રાંતિકારી વીરોએ દેશને આઝાદી અપાવી હતી. 14 નંબર, રાષ્ટ્રીય ખેલ દિવસ 29 ઓગસ્ટ. 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. 15 નંબર, ધ્યાનચંદનો જન્મદિવસ 29 ઓગસ્ટ. ધ્યાનચંદ એ હોકી માટે જાણીતા છે. હોકીના ખેલાડી, હોકીના જાદુગર તરીકે પણ ઓળખાય છે ધ્યાનચંદ. 29 ઓગસ્ટનો જન્મદિવસ છે. 16 નંબર, શિક્ષક દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે? ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી. ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે તે એક શિક્ષક હતા અને તેમની યાદમાં ઉજવવામાં આવે છે શિક્ષક દિવસ. 17 નંબર, CRRનું પૂરું નામ શું છે? કેશ રિસીવ રેટિયો. કેશ રિસીવ રેટિયો કહેવાય છે CRRનું પૂરું નામ. 18 નંબર, CFRAનો મતલબ શું છે? કોમ્બિન્ડ ફાઇનાન્સ એન્ડ રિવેન્યુ એકાઉન્ટ. 19 નંબર, GPFનું પૂરું નામ શું છે? રાઈટ આન્સર જનરલ પ્રોવિડન્ટ ફંડ. જનરલ પ્રોવિડન્ટ ફંડ છે પૂરું નામ GPFનું. 20 નંબર, GMTનું પૂરું નામ શું છે? ગ્લોબલ મેલ ટાઈમ. ગ્લોબલ મેન ટાઈમ. 21 નંબર, GPSનું પૂરું નામ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, જે બસમાં પણ હોય છે. ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, જે આપણી કઈ જગ્યાએ છીએ તે દર્શાવે છે, આપણું લોકેશન દર્શાવે છે. 22 નંબર, GNPનું પૂરું નામ શું છે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. GNP ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. 23 નંબર, SEUનું પૂરું નામ શું છે? સિલિથી ઇન્ચેડ યુરેનિયમ. 24 નંબર, GSTનું પૂરું નામ શું છે? ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. 25 નંબર, ગૂગલનો મતલબ શું છે? આનો આન્સર છે ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઓરિયન્ટ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ.
ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઓરિયન્ટ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ એવો અર્થ થાય છે ગૂગલનો અર્થ. 26 નંબર, યાહૂનું પૂરું નામ શું છે? યેટ અનધર હાયરચિકલ ઓફિસિયસ ઓર્કલ. 27 નંબર, એશિયામાં કુલ 47 દેશ હતા અને જે 2018માં વધીને 49 થયા. 2018માં 49 થયા હતા. 28 નંબર, કોંગ્રેસનો અર્થ શું છે? શું તમે જાણો છો કોંગ્રેસનો અર્થ શું થાય છે? ચાલો જાણીએ કોંગ્રેસનો અર્થ. તેનો જવાબ છે લોકોનો સમૂહ. 29 નંબર, ગુજરાતમાં જન્મેલા કયા ગણિતશાસ્ત્રીએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? આનો રાઈટ આન્સર છે બ્રહ્મગુપ્ત. બ્રહ્મગુપ્ત એ ગુજરાતમાં જન્મેલા છે ગણિતશાસ્ત્રી જેમણે શૂન્યનો આવિષ્કાર કર્યો હોય તેવું મનાય છે. શું તમે આ પહેલાં જાણતા? કોમેન્ટ કરી જણાવજો. 30 નંબર, દલાલ સ્ટ્રીટ ક્યાં આવેલ છે? તો મુંબઈમાં. દલાલ સ્ટ્રીટ મુંબઈમાં આવેલ છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 30 અમેઝિંગ પ્રશ્નો જાણ્યા. તો આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.